થરાદના પાવડાસણ ગામે હોમતદારના કબજા ભોગવટાના રહેણાંકના ઘરની બાજુમાં બનાવેલ ગાયો બાંધવાના તબેલામાં બનાવેલા ભોંયરામાંથી ગેરકાયદેસર અને વગર પરમિટની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો અને ટીન નંગ 1296 જેટલા મળી આવ્યા, જેનો મુદ્દામાલની કિંમત 1,38,720 થવા પામે છે, જેને થરાદ પોલીસે પકડી પાડ્યું હતું. થરાદ પોલીસ પોસ્ટે વિસ્તારના પાવડાસણ ગામની સીમમાં રહેતા સુજાનભાઈ થાનાભાઈ રબારી રહે પાવડાસણ સીમ તાલુકો થરાદવાળાએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં જ બનાવેલ ગાયો બાંધવાના તબેલામાં બનાવેલ ભોંયરામાં ગેરકાયદેસર અને વગર પરમિટની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ લગભગ 1,296 જેટલી બોટલો રાખી હતી, જેની કુલ કિંમત 1,38,720 થઈ હતી અને રેડ દરમિયાન સ્થળ ઉપર હાજર ન મળી આવતા ગુનો કરેલ હોય ધી પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસે ગુનો નોંધ્યો છે.